MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH પદ્મશ્રી હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કઢાવવા અરજી કરાઈ હોવાનો કોંગ્રેસનો વિસ્ફોટક દાવો. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ સચિવ અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાના ભાજપ પર ગંભીર આરોપ. કયું નામ કઢાવવા ભાજપે જ કાવતરું રચ્યું. શાહબુદ્દીન રાઠોડ સાથે આવું બને તો નાના મતદારોની શું સ્થિતિ, તેવો પ્રશ્ન કરીને આ મુદ્દે હાઈકોર્ટ સ્વયં નોંધ લે તેવી માંગણી કરી હતી. હિતેશ રાઠોડ નામના વ્યક્તિએ નામ રદ કરવા અરજી કરી હોવાનો ફોર્મમાં ઉલ્લેખ. કોંગ્રેસે તપાસ કરતા નામ ખોટું હોવાનું સામે આવ્યું. ફોર્મમાં જે નંબર લગાવવામાં આવ્યો છે તે અન્ય વ્યક્તિનું જણાયો. હિતેશ રાઠોડના નામથી મતદાર યાદીમાં 200 નામ કાઢવા અરજી થઈ. બગદાણાના સેવક પર થયેલા હુમલાના કેસમાં પીડિતને ન્યાય અપાવવા સમગ્ર કોળી સમાજ મેદાને છે. ભાવનગરમાં 1 ફેબ્રુઆરીએ ન્યાય સભાનું આયોજન કરાયું. કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીના મત વિસ્તારમાં કોળી સમાજની ન્યાય સભા યોજાશે. ન્યાય સભામાં હાજર રહેવા કોળી સમાજના દરેક વ્યક્તિને હાકલ કરાઈ છે. બગદાણા વિવાદ પર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન. કહ્યું, SIT તપાસ કરી રહી છે. અમને આશા છે કે ન્યાય મળશે. અપેક્ષા મુજબ ન્યાય નહીં મળે તો અમે લડત આપીશું. સમાજના દીકરાને ન્યાય અપાવવા અમે લડત માટે તટસ્થ. ભાવનગરમાં કોળી સમાજના સંમેલનને અંગે કોળી સમાજમાં ફાટા પડ્યા હોવાની ચર્ચા. સંમેલનના હેતુથી અજાણ હોવાનો કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાનો દાવો. કયું સંમેલન કયા હેતુ માટે છે તે અંગે હજુ સુધી જાણ નથી કરાઈ. આમંત્રણ પણ મળ્યું નથી. જો આમંત્રણ મળશે તો ઉદ્દેશ જાણીને જવું કે નહીં તે અંગે નિર્ણય કરીશું. એક વ્યક્તિના કહેવાથી સમાજનું સંમેલન ન બોલાવી શકાય. તો અમદાવાદની સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મામલે સાયબર ક્રાઇમમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવાઈ. સ્કૂલમાં મેલ કરીને આપવામાં આવી હતી ધમકી. મેલમાં ખાલિસ્તાન અંગે લખ્યું હતું લખાણ. PM અને અમિત શાહને પણ ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ હતો. સાયબર ક્રાઇમ પોલીસના PSI બન્યા ફરિયાદી. સુરતમાં સૌ પ્રથમવાર બોગસ તબીબ સામે પાસા હેઠળ કાર્યવાહી કરાઈ. પોલીસે બોગસ તબીબ કમલેશ કુમાર રાયને જેલમાં ધકેલ્યો. ગત વર્ષે લસકાણા પોલીસે ધરપકડ કરી હતી. છતાં આરોપીએ મેડિકલ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. ડિગ્રી ન હોવા છતાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો હતો કમલેશ કુમાર. દર્દીઓને ઇન્જેક્શન મારીને એલોપેથીની દવા આપતો હતો. ભરૂચના અંકલેશ્વરમાં વ્યાજખોરો પર પોલીસે તવાઈ બોલાવી. 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. 50 લાખની રકમ સામે 1 કરોડ 26 લાખ રૂપિયા પડાવ્યા હોવાની માહિતી મળી હતી. ફરિયાદ મળી હતી. મહિલાએ ફરિયાદ નોંધાતા પોલીસ એક્શનમાં આવી છે. તો સુરતમાં મોબાઈલ ચોરી સાઉથ આફ્રિકા વેચવાનું કૌભાંડ ખુલ્યું. ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી આફ્રિકાથી ચલાવતો હતો રેકેટ. આફ્રિકા જતા આરોપી પાસે મોબાઈલ સાઉથ આફ્રિકા મોકલવામાં આવતો અને અત્યાર સુધી 30થી વધુ ચોરીના મોબાઈલ આફ્રિકા મોકલાયા છે. ગીર સોમનાથના કોડીનારના છાછર ગામે સિંહના આટાફેરા જોવા મળ્યા. ગામમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા 2 સાવજો. શિકારની શોધમાં સિંહ અને સિંહણ ગામમાં આવી ચડ્યા. મોડી રાત્રે સિંહના દ્રશ્યો સ્થાનિક પોતાના મોબાઈલમાં કેદ કર્યા. ગામમાં સિંહ યુગલ આવી ચડતા લોકોમાં ફફડાટ છે. ગુજરાત પર ફરી વળી શીતલહેર. ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠૂઠવાયા. હિમવર્ષાની ઉત્તર ભારતમાં જે થઈ છે તેની અસર દેખાઈ. લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટાડો. પાંચ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ. નલિયામાં એક દિવસમાં 5.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. તો ડીસામાં 8.4, રાજકોટમાં 9.5, ભુજમાં 9.8 ડિગ્રી અનુભવાઈ. પોરબંદરમાં 10.2 અને ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. માઉન્ટ આબુમાં એક જ દિવસમાં પારો 13 ડિગ્રી સુધી ઉતરી ગયો. આબુમાં લઘુત્તમ તાપમાન -5 ડિગ્રી નોંધાયું હતું. તાપમાન માઇનસમાં જતા હિલ સ્ટેશન પર બરફની ચાદર છવાઈ. આબુ ફરવા આવેલા પર્યટકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનના અનેક ગામમાં જોવા મળી છે. વડોદરાનો જેલ રોડ વગર વરસાદે પાણી થઈ ગયો. પોલીસ ભવન પાસે કોર્પોરેશનની પાણીની લાઇન તૂટતા પાણી ફરી વળ્યું હતું. કલાકો સુધી લાખો ગેલન પાણી રોડ પર વહી ગયું, પરંતુ તંત્રએ તસદી ન લીધી.
સુરત મહાનગરપાલિકાએ બ્રિજની કામગીરીમાં બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. 34 કરોડના ખર્ચે પુલનું ઉદ્ઘાટન કર્યું, પરંતુ વડોદથી કરડવા તરફ જતા માર્ગ પર બ્રિજની આગળ રસ્તો જ બંધ હોવાથી વાહન ચાલકો યુટર્ન લેવા મજબૂર બન્યા છે. આગળ રેલવેનો કનેક્ટિંગ બ્રિજ ન હોવાથી હાલાકી પડી રહી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH